જેમના પાપો માફ થઈ ગયા છે તેમનો વિશ્વાસ કેવી રીતે સાબિત થાય છે? આ એક એવો સવાલ છે જે ઘણાના મનમાં ઉઠતો હોય છે. ચાલો આજે આ ઊંડા અને મહત્વના વિષયને સમજીએ. અને આ મુખ્ય સવાલમાંથી જ એક બીજો મોટો સવાલ જન્મે છે. જો કોઈના પાપ માફ થઈ ગયા હોય તો શું એનો અર્થ એ છે કે તેમની મુક્તિ કાયમ માટે પાકી થઈ ગઈ? શું એકવાર બચી ગયા એટલે હંમેશા માટે બચી ગયા? એ વાત સાચી છે? ચાલો આપણે જોઈએ કે આ વિષય પરના સ્ત્રોત શું કહે છે. આ ગૂંચવણભર્યા સવાલના જવાબ સુધી પહોંચવા માટે આપણે એકદમ શરૂઆતથી શરૂ કરવું પડશે. પાપ, મૃત્યુ અને ક્ષમા આ ત્રણ મૂળભૂત બાબતોને સમજવી ખૂબ જ જરૂરી છે. સ્ત્રોત મુજબ આખી પ્રક્રિયા એકદમ સીધી છે. બધું શરૂ થાય છે આજ્ઞાના ઉલ્લંઘનથી. જ્યારે ઈશ્વરની આજ્ઞા તૂટે છે ત્યારે તે પાપ બની જાય છે અને એ પાપનું અંતિમ પરિણામ મૃત્યુ છે. એકદમ સીધું સાદું ગણિત છે. પણ અહીં મૃત્યુનો અર્થ ફક્ત શારીરિક મૃત્યુ નથી. ના, સ્ત્રોત મુજબ એનો અર્થ ઘણો ઊંડો છે. સાચું મૃત્યુ એટલે ઈશ્વરથી હંમેશ માટે કપાઈ જવું, ત્યજી દેવાવું, સંબંધનો સંપૂર્ણ અંત. તો પછી આ પાપ અને મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, સ્ત્રોત એક જ ઉપાય બતાવે છે. પ્રભુ ઈસુના લોહી દ્વારા મળતી પાપોની માફી. અને જ્યારે આ ક્ષમા પ્રાપ્ત થાય છે ત્યારે એક અદ્ભુત ઘટના બને છે. પવિત્ર આત્માનું આગમન થાય છે. અને આ પવિત્ર આત્માનું આવવું એ માત્ર એક સારો અનુભવ નથી. એ એક બાંયધરી છે, એક ગેરંટી. જાણે કે ભવિષ્યમાં જે અનંત જીવન મળવાનું છે એનું એડવાન્સ પેમેન્ટ મળી ગયો હોય. એ ખાતરી આપે છે કે વચન ચોક્કસ પૂરું થશે. તો શું આનો અર્થ એ થયો કે બધું પતી ગયું? લડાઈ પૂરી? સફર પૂરી? સ્ત્રોત કહે છે જરાય નહીં. અરે હકીકતમાં તો ખરી લડાઈ હવે શરૂ થાય છે. એક આંતરિક સંઘર્ષ. જે વ્યક્તિને ક્ષમા મળી છે એની અંદર સતત એક યુદ્ધ ચાલતું રહે છે. એક તરફ છે દેહની સ્વાભાવિક જૂની આદતો અને લાલસાઓ, અને બીજી તરફ છે પવિત્ર આત્માનું નવું માર્ગદર્શન. અને આ બંને હંમેશા એકબીજાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. અને અહીં સૌથી મહત્વની વાત આવે છે પસંદગી. કૃપા મળ્યા પછી પણ વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છાશક્તિ જતી નથી રહેતી. દેહની લાલસાઓ પાછળ જવું કે આત્માનું સાંભળવું એ નિર્ણય દરરોજ દરેક ક્ષણે વ્યક્તિએ પોતે જ લેવાનો હોય છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર ક્યારેય કોઈ પર જબરદસ્તી કરતા નથી. આ વાત આપણને એક બહુ જ ગંભીર સવાલ પર લઈ આવે છે. જો પસંદગી હજુ પણ આપણા હાથમાં છે તો શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ ઈશ્વરની આ મહાન કૃપાનો જ અસ્વીકાર કરી દે? શું મુક્તિ મેળવ્યા પછી એને ગુમાવી શકાય છે? આ વિષય પર સ્ત્રોત હિબ્રુના પુસ્તકમાંથી એક ખૂબ જ કડક ચેતવણી ટાંકે છે. એમાં લખ્યું છે કે સત્યનું જ્ઞાન મળ્યા પછી પણ જો કોઈ જાણી જોઈને પાપમાં જીવવાનું જ પસંદ કરે તો એના માટે માફીનો બીજો કોઈ રસ્તો બચતો નથી. એના માટે ફક્ત ન્યાયનો ભયંકર ઇંતજાર જ બાકી રહે છે. આ સ્થિતિને પતન તરીકે ઓળખવામાં આવે છે. અને સમજી લેજો, આ કોઈ નાની મોટી ભૂલ નથી, પણ પ્રકાશનો અનુભવ કર્યા પછી જાણી જોઈને ઈરાદાપૂર્વક અંધકાર તરફ પાછા વળી જવાનો નિર્ણય છે. સ્ત્રોત મુજબ જે લોકો આ રીતે પતિત થાય છે તેમને પસ્તાવા તરફ પાછા વાળવા અશક્ય છે. અને વાત અહીં સૌથી ગંભીર બને છે. પવિત્ર આત્મા જે સત્યનો સાક્ષી છે તેની જ વિરુદ્ધ જવું એ કોઈ સામાન્ય પાપ નથી. સ્ત્રોત તેને એક એવું પાપ ગણાવે છે જેની માફી ન તો આ જીવનમાં મળી શકે છે ન તો આવનારા જીવનમાં. તો પછી સવાલ એ થાય કે સાચા અને ખોટા વિશ્વાસ વચ્ચેનો ભેદ પારખવો કઈ રીતે? જવાબ છે કાર્યો. સ્ત્રોત સમજાવે છે કે સાચો વિશ્વાસ ફક્ત મનમાં રાખવાની વસ્તુ નથી. એ તો વ્યક્તિના જીવનમાં, એના નિર્ણયોમાં અને એના કાર્યોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને આ કાર્યોની અંતિમ જાહેર પરીક્ષા ક્યારે થશે? સ્ત્રોત મુજબ એ દિવસ હશે શ્વેત સિંહાસનનો મહાન ન્યાયનો દિવસ. એ દિવસે કોનો વિશ્વાસ કેવો હતો એ આખી સૃષ્ટિની સામે ખુલ્લો મુકાઈ જશે. આની પાછળનું તર્ક એકદમ સીધું છે. જો કોઈનો વિશ્વાસ સાચો હોય તો એ ઈશ્વરની કૃપાને ક્યારેય ઠોકર મારશે નહીં અને એનું જીવન સ્વાભાવિક રીતે જ આજ્ઞાપાલનમાં દેખાશે. પણ બીજી બાજુ જો કોઈ કૃપાનો અસ્વીકાર કરે અને આજ્ઞાભંગના જીવનમાં જ રચોપચો રહે તો એ જ એ વાતનો પુરાવો છે કે એનો વિશ્વાસ કાં તો ખોટો હતો અથવા ક્યારે હતો જ નહીં. અહીં એક રસપ્રદ વાત એ છે કે આ જાહેર ન્યાયની જરૂર ઈશ્વરને નથી.
એ તો બધું પહેલેથી જ જાણે છે. આ ન્યાય તો સમગ્ર સૃષ્ટિ માટે છે, જેથી દરેક જણ સમજી શકે કે ઈશ્વરના નિર્ણયો કેટલા સાચા અને ન્યાયી છે. તો હવે આપણે આવી ગયા છીએ એકદમ અંતિમ તબક્કા પર, અંતિમ ન્યાય અને તેના પરિણામે નક્કી થતી અનંત નિયતિ. એ દિવસે ફક્ત 2 જ સ્પષ્ટ પરિણામો હશે. સ્ત્રોત આ 2 પરિણામોને 2 અલગ અલગ પ્રકારના પુનરુત્થાન કહે છે. જેમનો વિશ્વાસ તેમના કાર્યો દ્વારા સાચો સાબિત થયો તેઓ જીવનના પુનરુત્થાનમાં જશે, એટલે કે અનંત જીવન મેળવશે. પણ જેમનો વિશ્વાસ ખોટો સાબિત થયો તેઓ ન્યાયના પુનરુત્થાનનો સામનો કરશે, જેનો અર્થ છે સજા અને નિંદા. હવે જે લોકો બચી ગયા છે એમાં પણ સ્ત્રોત એક નાનો પણ મહત્વનો ભેદ બતાવે છે. એક છે પ્રથમ ફળો, એટલે કે શહીદો, જેમણે પોતાના વિશ્વાસ માટે જીવ આપી દીધો. તેમને વિશેષ સન્માન અને વધુ સારું પુનરુત્થાન મળે છે. અને બીજા છે અન્ય વિશ્વાસીઓ, જેમને પણ અનંત જીવન તો મળે જ છે, પણ શહીદોનું બલિદાન સર્વોચ્ચ ગણાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? મુક્તિ કાર્યોથી નથી મળતી એ વાત એકદમ સાચી છે. એનો પાયો તો ઈશ્વરની કૃપા જ છે. તેને મેળવવાનું માધ્યમ વિશ્વાસ છે. પરંતુ એ વિશ્વાસ સાચો છે કે નહીં તેનો એકમાત્ર પુરાવો છે આજ્ઞાપાલનભર્યું જીવન. કૃપા, વિશ્વાસ અને આજ્ઞાપાલન આ ત્રણેય ક્યારેય એકબીજાથી અલગ નથી હોતા. ટૂંકમાં આ જ છે આખા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો. વિશ્વાસ શબ્દોથી નહીં પણ કાર્યોથી સાબિત થાય છે. એ માત્ર એક માન્યતા નથી, પણ જીવન જીવવાની એક રીત છે. અને છેલ્લે આ બધી શાસ્ત્રીય ચર્ચા આપણને એક જ સવાલ પૂછવા પર મજબૂર કરે છે. અને એ સવાલ આપણે બીજા કોઈને નહીં પણ આપણી પોતાની જાતને પૂછવાનો છે કે મારો પોતાનો વિશ્વાસ શેના દ્વારા સાબિત થઈ રહ્યો છે?